મમ્મી ભઈલો ચાંદનો ફોન જોવે, મારે ફોન જોવો હે. લે જો જોઈ લીધો ને, હા ઉપડો હેડો. મમ્મી મેં પપ્પાના પાકીટમાં પૈસા ચોર્યા હતા. હાય હાય. તો હવે પપ્પા હે ને એમના પાકીટમાં પૈસા નહીં મળતા ને તો બધાને પૂછે હે કે મારા પૈસા કોને ચોર્યા, મારા પૈસા કોને ચોર્યા. હવે એમની મારથી કાલી મને તું જ એમ બતાવીએ કે એમ હે. કેવી રીતે પણ? તું હે ને પપ્પા તને એવું પૂછે ને કે મારા પૈસા કોને ચોર્યા તો તું એવું કહેજે કે મેં ચોર્યા. અને હે ને પછી હું તરત ને તરત એવું કહીશ કે ના ના મારા મમ્મીએ નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. પછી તું એવું કહેજે કે ના હું પૈસા નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. એટલે મારા પપ્પા કન્ફ્યુઝ થઈ જશે અને પછી આપણે બે બચી જશું. હારે હારે તો જઈએ. સાચું બોલજો નકે આજ તો હે ને ધોઈલો પડી જાય. તમારા બે માંથી મારા પાકીટમાંથી પૈસા કને ચોર્યા હે? મેં ચોર્યા હતા. વાહ ચોઈન્ટી વાહ, હવે પોતાના જ ઘરમાં ચોરી કરવા માંડી હે. બસ તમે જોજો 2 મહિનામાં તો હું આપણા ઘરની હે ને તસવીર બદલી નાખીશ, તસવીર, અને રૂપિયાના ઢગલે ઢગલા કરી નાખીશ. કેવી રીતે? તમને તો ખબર જ છે ને કે જે મસ્ત રસોઈ બનાવું. એટલે હે ને કાલથી જો હે ને આપણા ઘરમાં હે ને રસોઈના ક્લાસ ચાલુ કરીશ. અચ્છા. હા, અને લાઈન લાગશે અને હે ને હું હે ને એક જણના ખાલી 5-5 હજાર રૂપિયા લઈ શીખવાડવાના. એટલે આપણે પૈસાના ઢગલે ઢગલા. તને એવું લાગે છે કે તું રસોઈના ક્લાસ ચાલુ કરે અને કોઈ તારી જોડે ભણવા આવશે એમ? હાસ તો આવે જ ને. તાંબુરો તું અહીં ઘરમાં ઠેકાણા કરતી નહીં, ખાવાના બનાવવાના પાઈ કે મેં કે ક્લાસ ચાલુ કર્યો ને ઢગલે રૂપિયાના રટલા થઈ જાય. હોશિયારી મારે દાળ બનાવે તો કોકમ નાખવાનું ભૂલી જાય, પૈકી રસોઈના ક્લાસ ચાલુ કરવા હોશિયારી મારે. અલે ફોંડે તો આટલું મસ્ત ખાવાનું બનાવતો હોય તમે મને તાંબુરો આ માગવા વાળો આપણા ઘરે માગવા નહીં આવતો તારું ખાવાનું જોઈને. તો હવે આમ તો તે દિવસે મેં ના પાડી હતી ને એટલે નહીં આવતો એ રહ્યો. નહીં આપે નહીં આપે. આખા ગામના ઘરે લે માગવા વાળો, આપણા ઘરે સબ છોડ દે. આટલું સારું ખાવાનું બનાવો તો એ નહીં ને. હવે તને ચા ખબર પડે? એ તો જે ખાતો હોય ને એને ખબર પડે કે કેવું ખાય છે. હોશિયારી મારે. આ બાજુવાળાના પીર પૂછી જો એમને. તો ઈ બચારા બોલી નહીં એકતા સીધો પેલા કચરામાં નાખતા છે. હોશિયારી મારે બાજુવાળાને આપી. તમે તો કોઈ દિવસ સારું જ નહીં કહેતા હું આટલું સારું ખાવાનું બનાવું. નહીં, આખા ગામમાં ગમે તેને બોલાવી લે તું ઘરે ખાવા. ઈ જો બચારો શરમમાં ના બોલી કે તો બીજી 2 નંબરની વસ્તુ. બાકી કે સાચું કહેવાનું હોય ને તો કહી જ દેશે કે નહીં સારું બનાવ્યું. તમને એકલાને જાવું હે નહીં સારું બનાવતા નામ ને તેમને નકરા ક્લાસ ચાલુ કરવા હે 5-5 હજાર રૂપિયા. કોઈ 500 રૂપિયા તારા આલો આપણે ઉપરથી તારું ખાવાનું ખાવા માટે. તોય ના પાડ દે લોકો. કોઈ દિવસ ખાવાના વખાણ નહીં કરતા. હું જેટલું મસ્ત મસ્ત ખાવાનું બનાવું જુદું જુદું. તોય શું બનાવે? તને આવડે શું એમ કે મને? તો પંજાબી શાક બનાવતા આવડે તને? હા ચિયાજી આવડે હે, પનીર ટીકા આવડે હે, કાજુ કોઈ આવડે હે, કેટલાય આવડે, પનીર ભુરજી ને બધું આવડે મને. તો કોક દાડો બનાવતી હોય તો ખબર પડે અમને. નકરા બટાકા ટીંડોળા, બટાકા ટીંગોળા. તમે આમાં જ અફોડ કરો ને એમાં કેવું કરો? એટલે જ નહીં બનાવતી. શું એટલે જ નહીં બનાવતી? બનાવ હોય તો આપણને બીક લાગે. પૂરી બનાવવાની કીધી અંદર માવો મસાલો નાખવાની જગ્યાએ નકરો લોટ ભરેલો હોય. હોશિયારી મારે હે. બધામાં નકરું આલુ પરોઠામાં આલુ ને પરોઠો નકરો હોય. આલુ તો હોતા જ નહીં અંદર. જો હે ને બધામાં નકરું અફોડ જ કરો. તારો ભા બનાવતા શીખ ને પેલા. અફોડ કરે હવારી. બનાવતા આવડતું નહીં પાઈ કે ખાસ ચાલુ કર્યું 5-5 હજાર રૂપિયા. તને 500 તારે 500 હાલવા પડે ઉપરથી. હોશિયારી મારે છે.